જો આજે પાછું ડ્રેસ મટીરિયલનું એક નવું પાર્સલ આવ્યું છે. પ્રસંગમાં પહેરવા હોય ને તો બહુ મસ્ત લાગે. જે લોકોને વર્કવાળું ને એવું ના ગમતું હોય ને અને હેવી લુક આવે એવું ગમતું હોય, પ્રસંગ માટે બહુ સરસ છે. જે લોકો સાડી ના પહેરવી પ્રસંગમાં તો પટોળાવાળો ડ્રેસ છે, બહુ મસ્ત છે. ઝાડ ઉપર પાકેલા હોય ને બહુ મસ્ત થાય. જો રસોઈ થઈ ગઈ અને આપણે આમાં કેળા નાખી દીધા. બસ જેનીને ફ્રી ડ્રેસ છે. કોયલ બોલે છે ક્યાંક મસ્ત. બાય. જો આજે ગુલાબ કેટલા બધા એવા છે, આખું ઝાડ ભર્યું છે. કીડા જો પાકી ગયા. ઠંડી પડે ને એટલે એક સાથે પાકવા જ માંડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાહનનો અવાજ ચાલુ થઈ ગયો છે. કેવી નહીં ગયો કોલેજે, જેની ગઈ સ્કૂલે. આજ તો મસાલા ભાત કરી દીધા અને ચા નાસ્તો ને બધું કામ ને બધું પતી ગયું છે. બસ ખાલી રસોઈ બાકી છે, વિડીયો એડિટ કરવાનો છે. કાલ પરમદી જો નવોમાં લાવ્યો હતો ને બાંધણીના ડ્રેસ, સલવાર વર્કવાળા ડ્રેસ, એમાંથી આ એક રહ્યો છે. બાકી બધા અપાઈ ગયા. વિડીયો જેવો મૂક્યો ને પાર્સલ ખોલ્યું એનો એટલે તરત જ કસ્ટમરે ફોન કરીને કહી જ દીધું કે એ અમારે જ જોઈ છે. મેં કીધું સારું હાલો, તો એ એક રહ્યો છે બસ. બાકી બાંધણીના છે હજી બીજા, પણ એ કાલમાં લાવ્યો અને એમાંથી એક જ રહ્યો છે. અને ચાલો હવે આપણે થોડુંક કામ કરીએ વિડીયો એડિટિંગનું, અને સ્ટેટસમાં ફોટાની મૂકવું છે એ કરી નાખીએ. અને ગાઉનના હજી ફોટા બાકી જ છે તે થોડાક કરવા છે અત્યારે. જો આજે પાછું ડ્રેસ મટીરિયલનું એક નવું પાર્સલ આવ્યું છે. પાર્સલ પહેલાં મેં ખોલ્યું છે અને તમને બતાવું કે શું આવ્યું છે. અત્યારે મેરેજનો સમય ચાલી ગયો છે તો એવા સરસ ડ્રેસ મટીરિયલ છે. આ વખતે આપણે નવું જ પાછું મંગાવ્યું છે. જો તમને એકાદો પીસ ખોલીને પણ બતાવું એટલે ખબર પડે. પહેલાં તો એમનામાં જ બતાવી દઉં. જો ગઢવાલ પટોળા ડ્રેસ આવ્યા છે. એક પીસ ખોલીને બતાવું તમને. કલર એવા સરસ. પછી પ્રસંગમાં પહેરવા હોય ને તો બહુ મસ્ત લાગે. જે લોકોને વર્કવાળું ને એવું ના ગમતું હોય ને અને હેવી લુક આવે એવું ગમતું હોય તો જો આ રીતનો ટોપ આવશે પટોળામાં. પછી આ સલવાર છે અને આ દુપટ્ટો. જો દુપટ્ટો કેવો સરસ એવી છે બતાવું. બહુ મસ્ત લાગે આ ડ્રેસ. જો આ રીતનો દુપટ્ટો આવશે. અને 6 કલર છે આપણી પાસે, અમુક ડબલ છે. જો આમાં એ દુપટ્ટો એવો જ આવશે પટોળાવાળો. એક આ કલર છે. જો આ ડબલ મંગાવ્યા છે. આ પીસ ને બહુ સરસ લાગે છે, ડબલ મંગાવ્યા છે. પછી જો આ કલર એ કેવો સરસ છે. બધાય કલર એવા મસ્ત છે. આના ફોટા હું મૂકી દઈશ સાથે જ અત્યારે, તમને વિડીયોમાં ખબર પડે. અને આપણે સ્ટેટસમાં મૂકીએ જ છીએ. બધાય કલર સરસ આવ્યા છે. આ 6 છે. એક કલર, આ બીજો કલર, આ ત્રીજો. આનો દુપટ્ટો જો એક તો તમને બતાવો એટલે ખબર પડે. આમાં છે ને
આ ટોપ છે, ફૂલવાળી પ્રિન્ટવાળું ટોપ છે આમાં, અને આ સલવાર છે પ્લેન, અને એનો દુપટ્ટો જોજો બહુ મસ્ત છે. જો આ દુપટ્ટો બહુ મસ્ત લાગે. આ ત્યાં પ્રસંગમાં પહેર્યા હોય ને ડ્રેસ એકદમ સરસ લાગે. કોઈને લેવાના હોય તો કહેજો, આપણે ફોટા શેર કરશું. અને લિમિટેડ જ છે, 6 પીસ જ મંગાવ્યા છે. લેવાના હોય તો ફટાફટ કહેજો. જો કાલે એવું થયું, પાર્સલ જેવું ખોલ્યું ને એવા કસ્ટમરે તરત ફોન કરી અને બુક જ કરી લીધા. તો છેલ્લે એક જ ડ્રેસ વેચ્યો હતો, બધાય બુક થઈ ગયા હતા. આ એક જ વેચો હતો, એ હજી હમણાં જ થોડીક વાર પહેલાં જ એક કસ્ટમરે બુક કરાવી નાખો, એટલે એટલે ના વેચ્યા. કાલે પાર્સલ ખોલ્યું ને એના, એટલે આ જો અત્યારે ખોલ્યું છે અને વિડીયો શેર થશે એટલે તરત જ વેચાઈ જશે. એટલે જે લેવા હોય તો ફટાફટ કહી દેજો. પ્રસંગ માટે બહુ સરસ છે. જે લોકો સાડી ના પહેરવી પ્રસંગમાં તો આ પટોળાવાળો ડ્રેસ છે, બહુ મસ્ત છે. અને પાછા દુપટ્ટા એવા છે કે તમે બીજામાં પણ ઉપયોગ કરી શકો, ચણિયા ચોળીમાં ને એમાં. આના ફોટા શેર કરી દઈશ. ચાલો, જો આજે છે ને કેળા ઘણા બધા પાક્યા છે એકસાથે, તો આજે આપણે એમાંથી બનાવીએ કંઈક. તો કેસર બદામનો પાવડર લાવી છો ને, તો વિચારું છું કે કેસર બદામવાળું દૂધ કરી અને એમાં કેળા નાખીએ એટલે મસ્ત લાગે, મજા આવે બધાને. તો હાલો, કેળા કેટલાય પાક્યા છે તો 5 થી 6 કેળા આપણે તોડી લઈ અને પછી આપણે દૂધ બનાવી, અને દૂધ ઠંડુ થાય ને ત્યારે કેળા નાખશું. ચાલો, જો કેટલા બધા પાક્યા છે આજે. આ તો હજી હું અડીને ત્યાં તૂટી ગયો. આ જેટલા પાકા છે ને બધા લઈ લઈ. આ વખતે સરસ થયા છે, મોટા એવા છે અને જાડા કેળા થયા છે. ઝાડ ઉપર પાકેલા હોય ને બહુ મસ્ત થાય છે મીઠા. કેવિન કોલેજેથી આવે ને એ સીધો ઘરમાં ન આવે, પેલા આ એના ઊંભો કેળા ખાઈ લે પછી ઘરમાં આવે. પછી જરૂર પડશે તો પાછા બીજા લેશો. આ જોયું તે નાનું એવું ઇલાયચી કેળું આવે ને એવું. અહીંયા એવું છે, અહીંયા 2-3 આવા હોય છે, છેલ્લા હોય ને એટલે એ નાના હોય. પાકું છે. મૂકી દે. હાથ ડરતા નીચે પડી ગયું. કેટલા રહ્યા હવે એ ઘણી યાર. પાકે ને એટલે એક જ સાથે પાકે, બસ 2 દિવસ હાલશે. બીજી કેળ તૈયાર થઈ ગઈ છે, પતી ગયા એવું લાગ્યું. જો કેળા તોડી લીધા અને હાલો હવે આપણે પેલા દૂધ બનાવી લઈ, પછી થોડુંક ઠંડુ થાય ને પછી કેળા નાખશું. ચાલો, જો દૂધ લઈ લીધું છે અને ગરમ થવા માટે આપણે મૂકી દઈએ, અને સાથે ખાંડ નાખી દઈએ. 4 ચમચી જેટલી ખાંડ નાખી છે. અને આપણે છે ને આ મિલ્ક પાવડર લેવાનો છે. મિલ્ક પાવડર એટલે કે દૂધમાં નાખવાનો પાવડર છે, બદામ ડ્રિંક મિક્સ. આમાં બધું મિક્સ જ હોય. એટલે થોડુંક ગરમ થાય ને પછી નાખી થોડીક ઇલાયચી નાખી દઈશું. આખા દાણા જ નાખી દીધા છે. જો દૂધ ઉકળી ગયું થોડું, અને આમાં પાવડર નાખી દઈએ. બધોય નથી નાખવાનો, 3-4 ચમચી જે જોઈએ નાખશું. જો આ રીતનો પાવડર છે, અંદર બધું મિક્સ જ છે, બદામ ને બધું. 3 ચમચી જેટલો લીધો. હલાવશું. સુગંધ તો બહુ મસ્ત આવે છે. થોડુંક આને ઉકાળી લઈશું, થોડુંક ઘાટું થાય ને ત્યાં સુધી. જો દૂધ સરસ ઉકળી ગયું, ઘાટું થઈ ગયું અને કલર એ સરસ આવ્યો છે. જો આપણે થોડાક એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. કાજુ, બદામ અને પિસ્તા છે.
ઉપરથી નખાય, પણ આમાં અંદર જ નાખી દઈએ આપણે. અને હવે આપણે છે ને ગેસ ઓફ કરી દઈશું અને જાળીવાળું ઢાંકણ ઢાંકી અને આને રૂમ ટેમ્પરેચર ઉપર પહેલાં ઠંડુ થવા દઈશું અને પછી ફ્રીજમાં રાખશું. અને ઠંડુ થઈ જાય ને ત્યારે કેળા આપણે નાખીશું કટિંગ કરીને. જો દૂધ તૈયાર કરીને મૂકી દીધું છે, થોડુંક ઠંડુ થઈ જાય ને રૂમ ટેમ્પરેચર ઉપર પછી આપણે ફ્રીજમાં રાખી દઈએ અને રાત્રે સરસ થઈ જશે ઠંડુ ત્યારે બધાને આપીશું. અને થોડુંક ઠંડુ થઈ જાય ને પછી જ કેળા નાખશું આમાં. અને રસોઈ હજી બાકી છે. રસોઈમાં તો હજી ગુવાર બટેટાનું શાક કરવું છે. મસાલા ભાત સવારે કર્યા હતા ને એટલે થોડાક મસાલા ભાત પડ્યા છે, રોટલી કરી નાખશું, સલાડ, છાશ. તો ચાલો હવે રસોઈનું કામ કરીએ અને જમીને ફ્રી થાય ત્યાં સુધીમાં થોડુંક ઠંડુ થઈ જાય. ચાલો, આ છે ને સામેવાળાની આ કૂતરું છે અને કોઈક અજાણું કૂતરું રોડ ઉપર નીકળ્યું છે ને તો ક્યાંનો અવાજ કરે છે, કાંઈ સંભળાય જ નહીં. કંઈક વાત કરી હોય ને તો એટલો અવાજ થાય છે ક્યારું નહીં. ચાલો આપણે રસોઈ કરીએ. જો અત્યારે સાંજ થઈ ગઈ છે અને કસ્ટમર હતા તો બધું અત્યારે વાળીને મૂક્યું અને અત્યારે હવે રસોઈ કરવાની છે. પાર્સલ લઈ ગયા અને રસોઈમાં તો અત્યારે રીંગણા બટેટાનું શાક કરશું, કોબીજનો સંભારો, રોટલી અને ખીચડી. અને ઓલામાં કેળા નાખવાના છે, એ કેળા નાખી દે. હાલો. જો રસોઈ થઈ ગઈ અને આપણે આમાં કેળાઈ નાખી દીધા. એટલે જમવાનું પતી જાય ને પછી આપણે આપશું બધાને. ચાલો હવે જમવા બેસી જઈએ. હાલો જમવા. જો પીરસાઈ ગયું છે. રીંગણા બટેટા અને વટાણા ત્રણેય મિક્સ શાક કર્યું છે, ખીચડી, રોટલી, પછી સંભારો, ગાજર, મરચાં અને કોબીનો, ઠંડી છાશ છે. હાલો બધાય જમવા અને પછી આપણે છેલ્લે સુવા ટાઈમે બધાને દૂધ કેળા આપશું. ચાલો. જો જમી લીધું અને વાસણ થઈ ગયા, બધું કામ પતાવ્યું અને હવે આપણે દૂધ કેળા ખાઈશું. જેવું મસ્ત બન્યું છે ને, એકદમ સરસ બાસુંદી જેવું થઈ ગયું છે. ડ્રાય ફ્રૂટ્સ બધા નીચે બેસી ગયા લાગે છે. ચાલો જેમાં પછી મીઠું. મીઠું એટલે ઓલું મીઠું નહીં, ખારું, સ્વીટ. હાલ કેવી ને. તો હાલો બધા દૂધ કેળા ખાવા. આ બધાને આપણે પૂછશું કે કેવું બન્યું છે. ઘરના કેળાનું છે ને એટલે થોડોક સ્વાદ જુદો આવે. હેને દવા વગરના કેળા, ઓલા જે બહારથી લઈએ ને એ દવાથી પકવેલા હોય. આ ઝાડ ઉપર પાકેલા કેળા હોય ને એટલે બહુ મીઠા લાગે. જો મજા આવશે બધાને. હાલો બધા દૂધ કેળા ખાવા. ચાલો હાલો બધાય. કેવું બન્યું છે ને, મસ્ત. હાલો હવે મોબાઈલ જોઈ લીધો હોય તો એવીને ચાખતો ખરો. ચાખો હેલો. તરત મજા આવી ને. ફ્રી થઈ ગયા અને બધા સૂઈ ગયા અને વાપડી કરશું આરામ. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.